તો જયદીપભાઈ, બ્રશ કે બસગન, બોથ આર સ્કીન કે કેનવાસ, સ્કીન એન્ડ કેનવાસ. સ્પીડ પેઇન્ટિંગ કે ટેટુ વર્કશોપ? બોથ આર માય ફેવરિટ સબ્જેક્ટ. તમે મિડનાઇટ સ્કેચર છો કે અર્લી આર્ટિસ્ટ છો? મિડનાઇટ સ્કેચર. ટેટુ તમારા માટે એક વર્ડમાં લાઈફ ટાઈમ મેમરી. કોઈ ડ્રીમ ટેટુ? લોર્ડ શિવા. આજ સુધીની કોઈ વિયર્ડ ટેટુ રિક્વેસ્ટ? હુ સ્ટાર્ટ્સ ટેટુ ઇન બેક સાઈડ. ઓકે, ટેટુ તમારા માટે શું છે? મેડિટેશન છે કે કહી શકાય કે મેડનેસ છે? મેડનેસ. તમારા બોડી ઉપર કેટલા ટેટુ છે? 7 ટેટુ ઇન માય બોડી. તમને કોઈ એક સુપર પાવર મળે તો તમે શું કરો? બેસ્ટ ટેટુ આર્ટિસ્ટ અને ટેટુને એક એવી ઊંચાઈ ઉપર લઈ જાવ કે જે ઇન્ડિયન આર્ટિસ્ટને ટોપ ઉપર લઈ જવાનું. તમે આર્ટિસ્ટ, તમારો ટેટુ આર્ટિસ્ટ નો તો શું કરતા હોય? પેઇન્ટિંગ. સમય હંમેશા બદલાતો રહે અને સમય સાથે લોકોના વિચારો, ટ્રેન્ડ્સ અને તમામ વસ્તુઓ, ફેશનથી માંડી તમામ વસ્તુ બદલાતી રહેતી હોય છે. એવી જ રીતે વાત કરીએ તો આજથી 15, 20 કે 30 વર્ષ પહેલાં જ્યારે કોઈ પણ માણસ કોઈ પણ વ્યક્તિને યાદ કરતું હોય અથવા કંઈ પણ વસ્તુ ડેડિકેટ કરવા માગતું હોય તો ડાયરીઝ લખતું કે કોઈ મોમેન્ટો બનાવીને પોતાની પાસે રાખતું. પણ જેમ સમય ચેન્જ થતો ગયો નવા ટ્રેન્ડ્સ આવતા ગયા. આજના સમયમાં કોઈ પણ વ્યક્તિની યાદી માટે, મેમરી માટે કે એક લવ ઓફ ટોકન માટે ટેટુ બનાવતો થયો છે. સો આજે આપણા જે ગેસ્ટ છે, આપણા પોડકાસ્ટના જે અતિથિ છે, એ એવા જ આર્ટિસ્ટ છે જે પોતે પોતાની ઇંકથી અથવા પોતાની ક્રિએટિવિટીથી લોકોના ઇમોશન્સને લોકોની પ્રિન્ટ અથવા સ્કિન્સ પર એવી રીતે કોતરે છે કે એના માટે મેમરેબલ થઈ જાય. એમની ઇંક છે એ ટેમ્પરરી નથી પણ ટાઈમલેસ છે. તો આજે આપણા આવા સોલફુલ ગેસ્ટને આજે વેલકમ કરીએ. વેલકમ જયદીપ બારડ. થેન્ક યુ સો મચ. જયદીપભાઈ, ટેટુ કહીએ તો આજના સમયમાં ટેટુ એક ગ્લેમર બનતું જાય છે, લોકોને પસંદ આવે છે, લોકો માટે એક શોખની વસ્તુ બનતી જાય છે. સો હું પર્સનલી જાણવા માગું છું કે જયદીપભાઈની શરૂઆત કેવી રીતે થઈ? નાઇસ ક્વેશ્ચન. હવે એક્ઝેક્ટલી સ્ટાર્ટિંગ કેવું હતું, મારું બેકગ્રાઉન્ડ ફિલ્ડ, સ્ટડી ફિલ્ડ પહેલેથી એન્જિનિયરિંગ ફિલ્ડ રહ્યું છે. ટેકનિકલ સ્કૂલ, પછી ડિપ્લોમા કર્યું મેં, પછી ડિપ્લોમા બી કર્યું. 2012ની હું તમને વાત કરું, જ્યારે હું LD MSI બોઇલર સુરતમાં ટ્રેનિંગમાં હતો. એ ટેટુ કેવું હતું, ટેટુ તો એક મારું આમ કેવું કે અંદરથી મારે ટેટુ શીખવાનું. TLC ઉપર તમે જો લાસ્ટ વેગાસ આખો એક પ્રોગ્રામ હતો TLC ઉપર, ત્યારથી તે ટેટુ શીખવાનું મને આમ હતું કે ટેટુ શીખવું છે. કારણ કે બેકગ્રાઉન્ડ આર્ટ ફિલ્ડ પર હતું મારું. શોખ, મારો હોબી આર્ટ, પેઇન્ટિંગ, સ્કેચિંગ તો હતું જ પહેલેથી. એટલે એક અલગ જ રીતે મારે મારું કેરિયર સેટ કર્યું હતું. પણ ફેમિલી પ્રેશર કે ભાઈ તું એન્જિનિયરિંગ કરો કે સારી એવી જોબ મળશે. પણ એન્જિનિયરિંગ કર્યું, સારી એવી જોબ ઓપોર્ચ્યુનિટી હતી મારી પાસે. પણ એક અંદરથી કહેવાય ને કે જે આમ હોબીઝ, કોઈક બેકગ્રાઉન્ડમાં તમારા લાઈફમાં એક પોઈન્ટ હોય કે ત્યાંથી તમે આમ તમને અંદરથી કિક મળતી હોય કે ભાઈ તું ટેટુ ફિલ્ડમાં જા. એટલે 2012માં મેં ટેટુ આર્ટ સેલ્ફ લર્ન કરવાનું ચાલુ કર્યું. ત્યારથી પછી ટેટુની જર્ની મારી સ્ટાર્ટ થઈ છે. જયદીપભાઈ, તમે મેન્શન કર્યું કે તમે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડથી છો, તો તમે લગભગ ડિપ્લોમાથી બીપીટીએન્સ કર્યું છે. હા. તો તમે પણ એક્સ બીપીટીએન્સ છો ને હું પણ એક્સ બીપીટીએન્સ છું. સો ગ્રેટ, વી આર ઓન ધ સેમ પેજ. જયદીપભાઈ, એન્જિનિયરિંગમાં જે વ્યક્તિ હોય અને ક્રિએટિવિટીમાં આવું, જેમ તમે કીધું કે અંદરથી એક કિક મળતી હતી, પણ કોઈ સામાન્ય માણસ વસે તો એ કિકને ઘણીવાર ઇગ્નોર કરતા હોય. સો આ તમારા માટે કેટલી ટફ ચેલેન્જ હતી? કે કેમ કે ઘણીવાર કેવું હોય કે આ પ્રોફેશન્સ એવો છે કે જે કહી શકાય કે ક્રિએટિવ વસ્તુનું ક્યારે ક્વોન્ટિફાયેબલ ન હોય. એટલે તમે ફેમિલીને કેવી રીતે કન્વિન્સ કરી આ સિચ્યુએશન અંદર? એક્ઝેક્ટલી, બહુ મસ્ત છે. હવે આવું જે સિચ્યુએશન છે ને એ લાઈફમાં બધાની જોડે થતી હોય. કારણ કે કોઈને કેવું છે કે ફેમિલી બેકગ્રાઉન્ડમાં મનીનો સપોર્ટ જરૂરી હોય કે એના લીધે એ પોતાની હોબીઝને સાઈડમાં દબાવીને બેઠો હોય. એટલે કેવું, ફેમિલીને સપોર્ટ કરવા માટે જોબ કરતા હોય કે હું કોઈ જગ્યાએ સારી એવી જોબ કરી લઉં તો મને સારું એવું અર્નિંગ ઇન્કમ થશે અને મારું ફેમિલીને સ્ટેબલ થશે, સપોર્ટ મળી શકશે. પણ હું તમારા રનરના જે બધા વ્યુઅર્સ છે એને કહેવા માગું છું, આની અંદર જે તમારી એક કોઈ પણ હોબીઝ છે એને તમે પકડી રાખો અને ચાલુ રાખો. અને કોઈ પણ ફ્રી ટાઈમમાં રિલેક્સેશન માટે તમે આ હોબીઝનો ઉપયોગ કરો. અને સેલ્ફ લર્ન કે સેલ્ફ હિલિંગ માટે તમે હોબીઝને, લાઈક બધાની હોબીઝ અલગ અલગ છે. કોઈનું ડ્રોઈંગ, પેઇન્ટિંગ હોય, કોઈને ક્રાફ્ટ બનાવવું હોય, પછી કોઈની સ્ટોરી રાઇટિંગ કે વોટ એવર એનીથિંગ સમથિંગ, બધાની અલગ અલગ હોય છે હોબીઝ. એ હોબીઝનું તમે એક પ્રોપર વેમાં અને સેલ્ફ હિલિંગ માટે તમે એ સ્ટાર્ટ રાખો. એટલે મારી પણ એવી જ હતી કે મારી એક હોબીઝ હતી ટેટુની. અને
મને અંદરથી થોડું બર્નિંગ ડિઝાયર હતું અને થોડુંક ફેન લોકોનો પણ સપોર્ટ હતો. એટલે મેં આ ટેટુ લર્ન કરવાનું ચાલુ કર્યું બરોડામાં. એક ટેટુ સ્ટુડિયો હતો ત્યાંથી, અત્યારે તો ખબર નથી. એટલે ત્યાંથી પછી કેવું વર્ક કરતાં કરતાં સેલ્ફ ડિપેન્ડન્ટ વર્ક કરતાં કરતાં મને આટલું ગ્રીપ આવી અને કસ્ટમરને બધું ધીરે ધીરે મળવા લાગ્યું. એ રીતે આખું ટેટુ. અને પણ મેઇન આપણો પોઈન્ટ એ છે એ બધાની અંદર જે હોબીઝ જે રહેલી છે, હું એ જ કહું છું, એને પકડી રાખો અને બહાર લાવો અને પોતાના સેલ્ફ હિલિંગ માટે તમે એને યુઝ કરો અને દબાવો નહીં. તમારી પ્રોફાઇલ મને ટીમે આપી પોતાની રિસર્ચ કરીને, તો એમાં મેં જોયું કે તમે 35+ લાઈવ શો કરેલા છે બેઝિંગના, પ્લસ તમને 12-13+ એવોર્ડ્સ મળેલા છે અલગ અલગ કેટેગરીઝમાં. સો એઝ એન ક્રિએટિવ આર્ટિસ્ટ, ક્રિએટિવ કેનવાસ ઉપર બનાવવું અને ક્રિએટિવ ટેટુ સ્કિન ઉપર બંને અલગ વસ્તુ છે. સો આપણે તમારી ટેટુ જર્નીની શરૂઆત કરીએ તો પહેલું ટેટુ કયું હતું તમારી જર્નીમાં? એવરી આર્ટિસ્ટ ફર્સ્ટ ટેટુ બધાએ પોતાના બોડી ઉપર જ કરેલું છે. મેં પણ મારા બોડી ઉપર જ કરેલું હતું, લેગ પર, થાઈ પર. રાઈટ. એન કેવું કે અમે એક સુરતમાં એક ગ્રુપ પીજીમાં બધા રહેતા હતા એક ઘરે. બધા ફ્રેન્ડ લોકોને કેવું એક્સાઇટમેન્ટ એટલી બધી હતી, ટેટુ મને કરી આપ, મને કરી આપ, મને કરી. મેં કીધું કરી આપીશ પણ પૈસા થશે. ફર્સ્ટ ટેટુ મેં ફ્રીમાં નથી કર્યું. ફર્સ્ટ ટેટુનો બી મેં ચાર્જ કર્યો છે અને લાસ્ટ ટેટુ અત્યારે જ્યારે હું પાડીશ એનો પણ હું ચાર્જ કરીશ. સો ટેટુ કેનવાસ ઉપર બનાવે એ તો ઠીક છે કે ઇરેઝ પણ થઈ શકે છે, જ્યારે સ્કિન ઉપર હંમેશા એ ડિફિકલ્ટ. તો એના માટે જયદીપભાઈ તમે મેન્ટલી કેવી રીતે પ્રિપેર થયા? યસ, હા. ટેટુ કરવું અને આ પેઇન્ટિંગ કરવા, નોર્મલી બધા આર્ટિસ્ટો લોકો પેઇન્ટિંગ કરતા હશે અને લોકોના મનમાં પણ એવું કહેતા હશે કે ભાઈ આ ચિત્રકામ કરે છે, પેઇન્ટિંગ કરે છે, તેને ટેટુ આવડતું જ હોય. પણ આ કાઇન્ડ ઓફ બંને વસ્તુ અલગ અલગ છે. પેઇન્ટિંગમાં કોઈ પણ તમારે મિસ્ટેક થઈ છે બરાબર, એને તમે સુધારી શકો છો કેનવાસ કલરથી અને બીજા વોટ એવર, એવી રીતે તમે બીજો કલર કરીને સુધાર. પણ ટેટુ કેવું છે કે એકવાર તમારા બોડી ઉપર ઇન્ક થઈ ગયું પછી એ રિમૂવ થતું નથી. પરમનન્ટલી તમારા બોડી ઉપર ઇન્ક આવી ગઈ એટલે ટેટુમાં આર્ટિસ્ટમાં કેવું છે, કોઈ ચાન્સ જ નથી કે તમારાથી ભૂલ થાય. અને જો ભૂલ થઈ તો પછી પતી ગયું. કારણ કે હું તમારી એક બોડી છે, તમારું સ્કિન છે, એઝ અ કેનવાસ તમે મને પરમનન્ટલી તમે મને આપી અને એ ટેટુ તમારા લાઈફમાં બોડીમાં લાઈફ લોંગ રહેવાનું છે. એટલે એ ટેટુ હાવ કેમ હું ખરાબ કરી શકું? અને કદાચ જો ખરાબ છું એઝ અ ટેટુ આર્ટિસ્ટ મારું નામ ખરાબ થાય. એટલે એટલું ડેડિકેશન અને પેશનથી વર્ક કરવું પડે છે ટેટુ કે કોઈ ચાન્સ જ નહીં આપવાનો તમારે કે એમાં ભૂલ થાય. આવા ટેટુ બનાવવા માટે મોસ્ટલી જોઈએ તો માણસમાં કામનેસ બહુ જરૂરી છે, એક કહેવાય ને કે શાંત ચિત્ત. તો એ તમે ખુદ અંદર કેવી રીતે ડેવલપ કર્યો? વર્કિંગ અને વર્કિંગ. કોઈ પણ ડિઝાઇન જ્યારે અમે ટેટુ બનાવીએ છીએ, A4 સાઇઝનું ટેટુ છે, 4 આર્મ ટેટુ છે, તો એક ટેટુ બનાવવા માટે પહેલાં અમે એની પાછળ થોટ, ડિઝાઇન્સ, એ વ્યક્તિને કઈ ટાઈપનું વર્ક જોઈએ છે. મતલબ એઝ અ લાઈક કે મહાદેવનું મારે ટેટુ કરવું છે, કોઈ ક્લાયન્ટ તમારી પાસે આવે તો એ મહાદેવના ટેટુ ઓલરેડી અમે સ્ટેન્સિલ પ્રિપેર કરતાં પહેલાં એના પાછળ 1 કલાકનો ટાઈમ અમે, મતલબ ડિઝાઇન મોટી તો વધારે ટાઈમ જાય, આખું સેલ્ફ હું સ્કેચિંગ કરું. એ સ્કેચ કર્યા પછી એને આપણે ટેટુ કરીએ છીએ. એટલે એ જે પેશન્સ જે ટાઈમ છે, કારણ કે પહેલાં સેલ્ફ પ્રેક્ટિસ કરું તો જ હું પરફેક્શન મારું મળે. એટલે પહેલાં અમે આખું સ્ટેન્સિલ બનાવીએ છીએ અને સ્ટેન્સિલમાં એટલો ટાઈમ આપીએ છીએ, પછી આખું ટેટુમાં એપ્લાય કરીએ છીએ. એટલે પેશન્સ તો આમાં જરૂરી છે, કારણ કે બીજું માઇન્ડ તમારું જો ડિસ્ટ્રેક્ટ થઈ ગયું તો ટેટુ ખરાબ થાય, ક્લાયન્ટ તમારા પર ભડકે, ગુસ્સે થાય અને નેગેટિવ ઇમ્પેક્ટ પડે. એટલે થોડું પેશન્સથી આખું વર્ક કરવું પડે છે. સેલ્ફ ડેવલપ મેં એવી રીતે કર્યું. હું કોઈ પહેલાં કેવું હતું, હું એઝ અ આર્ટિસ્ટ હું કોઈ જગ્યાએ આમ શાંત કે 5-10 મિનિટ કલાકથી વધારે હું બેસી ના શકું બરાબર. પણ જ્યારે ટેટુ મારા લાઈફમાં મેં એઝ અ પ્રોફેશન મેં ચાલુ કરી દીધું એટલે ઓબ્વિયસલી તમારે ડેડિકેશન દેવું જ પડે ને એ રીતે મારામાં આખું. જેમ મેં શરૂઆતમાં કીધું એમ આજના સમયમાં ટેટુ છે ને એ ડેડિકેશન, ટોકન ઓફ લવ બની ગયું છે. સો આપણી પાસે પણ ઘણા ક્લાયન્ટ્સ આવતા હશે જેમની અલગ અલગ રિક્વાયરમેન્ટ્સ હોય. ઘણા ક્લાયન્ટ્સની પોતાના પણ અલગ અલગ વિઝ્યુલાઇઝેશન્સ હોય કે મારે આ ટાઈપનો ટેટુ બનાવવો છે, કે મારે આ પર્ટિક્યુલર પેટર્ન્સને ક્રિએટ કરવી છે. સો મારે જાણવું છે કે આજ સુધી કોઈ આપને એવી ચેલેન્જ અથવા કોઈ એવી ચેલેન્જિંગ પેટર્ન્સ અથવા રિક્વાયરમેન્ટ આવી હોય કે જેને જોઈને આપણે લાગ્યું કે નહીં ભાઈ આજે મેં બોસ એક અલગ કામ કર્યું છે, એનો સંતોષ મળ્યો હોય?
એક્ઝેક્ટલી આવું કેવું છે એવરી ટાઈમ ઘણી બધી વાર આવું અમારે ચેલેન્જિંગ ટાસ્ક આવતા હોય છે ટેટુમાં, કારણ કે સેલિબ્રિટી બધા ટેટુ બનાવે છે અને સેમ ડેઝ અથવા જ્યારે એનો વાયરલ થાય છે ટેટુ, સેમ ડેઝ અથવા સેકન્ડ ડેઝ તરત અમારી પાસે ક્લાયન્ટ આવતા હોય છે કે મારે ભાઈ આ વિરાટ કોહલીનું મારે ટેટુ બનાવવું છે, મારે આ ધોનીએ જે ટેટુ કર્યું મારે બનાવવું છે, બીજા ઘણા બધા લોકો સેલિબ્રિટીઝ લોકો ટેટુ કરાવતા હોય. એટલે એક્ઝેક્ટલી હવે એનું કેવું છે અમારી પાસે એક્ઝેક્ટલી ડિઝાઇન હોતી નથી. હા, નોર્મલી કેવું હોય કે જનરલી ગૂગલ પર ફાઇન્ડ કરીને આપણે ડિઝાઇન સ્ટેન્સિલ આપણને મળી જતી હોય છે અમારા ટેટુ ફિલ્ડમાં, અને ડિઝાઇન હોતી નથી. એ ડિઝાઇન પછી જાતે ક્રિએટ કરવાની એટલું ચેલેન્જિંગ અને ટફ છે એ બહુ ટાઈમ અમારે ડેડિકેટ કરવો પડે, અને પછી સામે પાછું એટલું આપણે ટેટુમાં વર્કમાં પણ એટલું આપણે એપ્લાય કરવાનું. ઓકે. કોઈ એવું ટેટુ જેમાં ક્લાયન્ટ્સ ઇમોશનલ થઈ ગયો હોય અને આંખમાંથી આંસુ આવી ગયા હોય? હા, બહુ એક લાઈફનો બહુ સરસ પ્રસંગ છે કે જ્યારે મેં ટેટુ પ્રોફેશનલ હું થઈ ગયો, અને એક ભાવનગરના જે ક્લાયન્ટ છે એ મારો ફ્રેન્ડ છે, હું નામ નહીં કહું તમને. તમને યાદ હોય તો કેદારનાથનું આખું આપણે ફ્લૂડ આવ્યું હતું ત્યારે એટલે પહેલાં કેવું છે, મને એ ભાઈ મારી પાસે આવ્યો, જાણીતા જ હતા, મને કે મહાદેવનું ટેટુ કરવું છે. બેકગ્રાઉન્ડમાં શું થયું હતું મને ખબર નહોતી, એટલે મને કે મારા મહાદેવનું ટેટુ કરવું છે. ઓકે. અને ડ્યુરિંગ ટેટુ, કારણ કે 1-2 કલાક 3 કલાકનું ઓછામાં ઓછું વર્ક હોય મહાદેવ પોર્ટ્રેટ ટેટુ, એટલે અમારે વાત થવાની, કોમ્યુનિકેટ થવાનું. એટલે મેં કીધું ભાઈ કે શું કર્યું છે, કેવી રીતે આ મહાદેવનું ટેટુ, શું સ્ટોરી છે, એવરી ક્લાયન્ટને હું પૂછું જ છું. એટલે અમારા બે વચ્ચે કોમ્યુનિકેટ થાય, ફ્રેન્ડલી કોમ્યુનિકેશન થાય, એને એવું ન ફીલ થાય કે હું કોઈ અધર વાતાવરણમાં છું. ફ્રેન્ડલી વાતાવરણ ક્રિએટ થાય એટલે એને પણ કમ્ફર્ટેબલ લાગે. એટલે નોર્મલી આપણે વાત કરતા હોઈએ, એટલે હી વોઝ બુલિંગ મહાદેવ આમ ને મહાદેવ આમ ને. મેં કીધું ભાઈ તમે મહાદેવને આટલું બધું કહો છો અને છતાં તમે મહાદેવનું ટેટુ બનાવો છો, શું? એટલે હી વોઝ ક્રાઇંગ. એટલે પછી આખી મેં સ્ટોરી એને પૂછી કે ભાઈ કે મહાદેવનું જે કેદારનાથ મારા મોમ ડેડી લોકો જાત્રા કરવા ગયા હતા. ઓકે. અને ફ્લૂડમાં કે આવી રીતે એક્સિડન્ટ થઈ છે, અને સોલ કે ભાઈ એ ટાઈમે મને પણ હું રડવા મળ્યો કે એના મધર ફાધરને ત્યાં આવી રીતે એક્સિડન્ટ થયું ને એ મહાદેવનું ટેટુ બનાવે છે. એટલે મેં પૂછ્યું તો પછી મહાદેવનું જ ટેટુ કેમ? તો કે ઘણી બધી વસ્તુ એવી છે કે જેના લીધે મેં આવી રીતે ખોયું છે મેં, બસ એ મારી લાઈફમાં પરમેનન્ટ રહેશે, એટલે મને યાદ રહેશે. ઓકે. કે આ મહાદેવને અમારા મોમ ડેડને આવી રીતે એક્સિડન્ટ થયું હતું ને એઝ અ સિવિલ. ગ્રેટ સ્ટોરી. સો આના ઉપરથી જે ક્વેશ્ચન છે કે ટેટુ લોકો માટે શું હોય છે? ઇટ્સ એન ઇમોશન, આર્ટ, શોખ, ફેશન, શું હોય છે લોકો માટે? પ્રેઝન્ટલી હું વાત કરવા છે ને, ટેટુ બધા માટે ફેશન છે. ઓકે. મોસ્ટલી ફેશન જ છે. અને જનરલી કોઈ ક્લાયન્ટ, કોઈક નહીં, ઘણા બધા હવે ક્લાયન્ટ થોડું ચેન્જીસ આવ્યો છે ભાવનગરમાં અને ભાવનગરની લાઈફસ્ટાઈલમાં, કે લોકો પોતાના સ્ટોરી, ઇમોશન, પછી કોઈને ડેડિકેશન માટે પણ ટેટુ બનાવતા હોય છે. લાઈક કે મેરેજ થઈ ગયા પછી નામ, કપલ એકબીજાના નામ લખાવે છે. ઇટ્સ પછી વન ટાઈપ ઓફ ફેશન. અને તમે સેલિબ્રિટીના ટેટુ તમે જોશો ને, તો સેલિબ્રિટીના ટેટુ એના પોતાના થોટ, પોતાની લાઈફ માટેના ટેટુ હોય છે. એ અમુક ટેટુ એ લોકો કરાવ્યા તો હોય પણ રિવીલ નથી થતા. બહુ જ રેર ટાઈમલી તમને એ બધા ટેટુસ તમને વિઝ્યુઅલી સામે આવે છે સોશિયલ મીડિયા થ્રુ. બાકી બધા ટેટુ પોતાના માટે કરાવે છે. ઘણા લોકો પોતાના માટે પણ કરાવે છે હિડન ટેટુ, કે મારે પબ્લિકને શો નથી કરવું. અને હવે એસ્ટ્રોલોજર પણ ટેટુનું સલાહ આપે છે કે આમાં મારે રિસન્ટલી એક ક્લાયન્ટ હતા, હવે એને ઓમ ટેટુ કરવાનું હતું કે આ ટાઈમે મને પરફેક્ટલી મને ઓમ ટેટુ કરી આપો. સમથિંગ 1 વાગ્યા પહેલાં, બપોરે 1 વાગ્યા પહેલાં એને કમ્પ્લીટ કરવું. હા, અને મારે ઓલરેડી વર્ક ચાલુ હતું. એટલે મેં પછી ક્લાયન્ટને કન્વિન્સ કરીને કીધું કે મેં કીધું 2 મિનિટ ઉભો રહ્યો, આ ભાઈને આવી રીતે ઇમરજન્સી છે, એને ટેટુ કરવું પડશે. ઓકે. એટલે મેં બીજું નવું આખું સેટઅપ કરીને ભાઈને હોમ ટેટુ કરી દીધું. અને સડનલી એ ફોન કરીને કીધું કે ભાઈ મારું હવે તારું કામ થઈ ગયું એમ. એટલે આવું પણ બધું છે. હા. હવે ટેટુની ઇમોશનની વાત કરી, કોઈ ફની ટેટુ અથવા ફની એવા કિસ્સા તમારી પાસે આવ્યા હોય કે આવી શકે, તમે રિવીલ કરો? અરે ફની ટેટુ તો ભાઈ બહુ બધા છે, પણ એક કેવું છે, જનરલી હજી એક ફ્રેન્ડ નહીં, એક નોર્મલ ક્લાયન્ટ બોય એના ફ્રેન્ડનું નામ લખાવે છે. ઓકે. બરાબર. એના ફ્રેન્ડનું, ગર્લફ્રેન્ડનું નામ લખાવે છે. અને બીજી જ હવારે, મતલબ 2 કલાક પછી હવે ક્યાં કાઢવું પડશે, હવે આને રિમૂવ કરી આપો. એટલે મેં આ ઇન્સ્ટન્ટલી રિમૂવ ના થાય. મને કહા કુછ ભી બના દો ભાઈ ઉસકે ઉપર, કુછ ભી, મતલબ ફેદર બેદર જો આપકો જો મન ચાહે वो बना दो.
ફિર આપણે એની કોઈ પણ કરીને એક ડિઝાઇન સેટ કરી એની પર ફેધર બનાવ્યું અને આખું ટેટુ હાઈડ કર્યું અને 2-3 મહિના પછી પાછો એ સેમ ભૂલ એ કરી પાછું એ નામ જ લખાયું અત્યારે હવે બીજી વાર આવ્યા નથી એટલે આઈ હોપ કે બધું લાઈફ એની સરસ ચાલે છે. રાઈટ. સો દર્શક મિત્રો, આ એક વસ્તુ સમજવા જેવી છે કે જ્યારે પરમનન્ટ ટેટુ કરાવો ને કોઈ પણ વ્યક્તિ માટે, ત્યારે મેક શ્યોર કે યુ હેવ સમ પરમનન્ટ પાર્ટનર્સ. અધરવાઇઝ જયભાઈને વારંવાર લખવું પડશે ને ઇરેઝ કરવું પડશે. રાઈટ. હવે જયભાઈ, ટેટુની ટેકનિકાલિટી ઉપર આવીએ આપણે. ઓકે. સો ટેટુ એકચ્યુઅલી પ્રોસેસ શું હોય છે? સ્કિનમાં કેવી રીતે બતાતું હોય છે? શું કામ કરતું હોય છે અંદર, બોડીની અંદર? થોડું પાછળ આપણે જઈએ એટલે ટેટુ પેલા સ્ટાર્ટિંગ જ્યારે થયું મોવરી ટેટુ અને આપણા જે જૂના બધા લોકો રાઈટ, છુંદડા જે આપણે કરતા, રાઈટ, એટલે ત્યારે એ મેન્ટાલિટી કેવી હતી કે ટેટુ કોઈના બોડી ઉપર હોવું જોઈએ, સેન્સેશન એક ક્રિએટ થાય તો કોઈ પણ વસ્તુ વાગે એટલે એ લોકો એક પોઈન્ટ આપીને આખું બોડી, અને એ ટાઈમે કેવું કે એઝ ઓર્નામેન્ટ્સ પણ એ લોકો યુઝ દેખાડતા હતા બધાને મારે ટેટુ છે. પછી ધીરે ધીરે થોડું ફેશનમાં કન્વર્ટ થઈ ગયું ટેટુ અને મોડર્ન ટેટુઝ આવવા માંડ્યા, લાઈક શેડિંગ છે આ ટેકનિકને. પછી કેવું અત્યારની જે ઇંક ને અમે જે યુઝ કરીએ છીએ મેડ ઇન ટોટલી યુએસ સ્ટાન્ડર્ડ બેઝ આખી ઇંક છે અમારી. ટેકનિકલી તમે વાત કરો તો આપણે પ્રોફેશનલ ટેટુ કાર્ટ્રીજ જે મશીન આવે એ આપણે યુઝ કરીએ છીએ. અને ટોટલી બધું જે મટીરિયલ ઇંક છે જે વિગન ઇંક અને જર્મન મેડ આપણે મટીરિયલ બધું યુઝ કરીએ છીએ. અને પ્રોસેસ એની એવી છે ટેટુની કે એ પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ અને લોકલ ટેટુ આર્ટિસ્ટ દેર આર સો મેની ડિફરન્સ. કારણ કે ઓલરેડી આજે પણ હું આજની તારીખમાં કોઈ ફોરેનર ટેટુ આર્ટિસ્ટ જો ઇન્ડિયામાં આવે અને વર્કશોપ ઓર્ગેનાઇઝ કરે તો હું આજે પણ હું લર્ન કરવા જાઉં છું અને એ વર્કશોપ અટેન્ડ કરું છું એનો. કારણ કે બધાની ટેકનિક, બધાના એની લાઈફમાં ઘણું બધું સેલ્ફ લર્ન કરીને એ શીખ્યા હશે અને એ શેર કરે છે આપણે, તો હું શું કરવા ન લઉં. રાઈટ, રાઈટ, રાઈટ. આજની તારીખમાં પણ હું ટેટુ લર્ન કરું છું અને ટેકનિકલી જે આપણે જે પ્રોસેસ છે એ નોર્મલ ઇન્કડ જે કાર્ટ્રીજ નીડલથી આપણે આખું ટેટુ બનાવીએ છીએ અને ડર્મલ લેયર ઉપર જ આખું વર્ક થાય છે, જેથી કરીને તમારે ઇન ફ્યુચર તમારે ટેટુ આખું રિમૂવ કરવું છે. ઓકે, બરાબર, તો 2 થી 3-4 સિટિંગમાં તમે આખું તમારું ટેટુ રિમૂવ કરી શકાય. ઓકે. હવે જે ભાઈ આપણે ટેકનિકલમાં એક હજી ક્વેશ્ચન છે મને કે ઘણા લોકોના મનની અંદર ક્વેશ્ચન હોય કે ભાઈ ટેટુ કરાવીશ તો મારી સ્કિનને આ થશે. સો હકીકતમાં એ ખાલી વાક્ય એવા છે કે હકીકત પણ એવી છે કે સ્કિનને કોઈ પણ જાતનું નુકસાન કરે છે ટેટુ? હા, સ્કિન નુકસાન કરે ક્યારે કરે હું તમને એ કહું. પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ લોકો જ્યારે તમને ટેટુ બનાવે છે અને જ્યારે એ પણ તમને એટલું સમજાવે છે કે આફ્ટર બિફોર તમારે શું ધ્યાન રાખવું. ઓકે. ટેટુ થઈ ગયા પછી તમને આખું આફ્ટર કે તમે સમજાવે એ ટેટુ ફોલો ન કરો તો પ્રોબ્લેમ ક્રિએટ થાય. હવે લાઈક હું તમને એક વાત કરું, બધા માણસો સેમ પ્લેસ ઉપરથી નથી આવતા. કોઈ એસીમાં આખો 24 કલાક રહે છે, કોઈ આઉટડોર રહે છે, કોઈ ટ્રાવેલિંગ કરે છે, કોઈ ડ્રાઈવર છે, વોટ એવર, બધાનું કામ અલગ અલગ છે. માર્કેટિંગનું કામ છે, ડોક્ટર લોકો પણ મારા ક્લાયન્ટ છે, MBBS ડોક્ટર લોકો, MD ડોક્ટરો પણ મારા ક્લાયન્ટ છે. ભાવનગરના જો તમને વાત કરું, એટલે બધાનું વર્ક પ્રોફેશન અલગ અલગ છે. ડસ્ટિંગ આવતું હોય એટલે આફ્ટર કેરની જે અમે પ્રોસેસ એને સમજાવીએ છીએ એ જો ફોલો કરે તો ટેટુમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. અને ઇવન ટચ લાઈક તમારું આખું ડર્મલ લેયર ઓપન થઈ જાય છે ટેટુ, એટલે એના ઉપર ઇન્ફેક્શન લાવવાના ચાન્સીસ વધારે છે. એટલે તમારે જેટલું તમે એને કેર કરો છો એટલું જ તમને પ્રોપર ટાઈપનું તમને ટેટુ મળશે. જો કેર નથી કરી, મિસ થઈ ગયું તમારે, તો પછી ઇન્ફેક્શન લાગવાનું. પછી કેવું છે અમારે ટેટુ આર્ટિસ્ટને ઉપર વાંક કરે કે ભાઈ આવી રીતે આમ થઈ ગયું ઇન્ફેક્શન. પછી હું પ્રોપર એને કહું ભાઈ તે આફ્ટર કેર ફોલો કર્યું હતું? ના સર, થોડું કે આવી રીતે 19-20 થઈ ગયું હતું. That's it. ત્યાં પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. રાઈટ. સો કોઈ પણ માણસ સામાન્ય રીતે જ્યારે ટેટુ આર્ટિસ્ટ પાસે જતો હોય ત્યારે એ ટેટુ આર્ટિસ્ટ એના માટે બેસ્ટ છે કે નહીં, એના પેરામીટર શું હોઈ શકે? હું મારું જે ટેટુનું કામ છે, મારે ત્યાં કોઈ કસ્ટમર આવે છે, રાઈટ, તો એ મને થોટ આપે કે મારે આ ટેટુ કરવું છે, નેમ લખવું છે, મારે આ બેન ટેટુ કરવો છે, તો એઝ અ ફ્રેન્ડ, એઝ અ બ્રધર, કારણ કે એ એક પરમનન્ટ ઇંક છે એના બોડી ઉપર, પરમનન્ટ સુધી રહેવાનું છે. અને એ જે ટેટુ છે એ જ મારું વિઝિટિંગ કાર્ડ છે. રાઈટ. એ 10-100 લોકોને મળશે. 100 લોકો જો ટેટુ વર્ક સારું હશે તો એને પૂછશે કે આ ટેટુ તમે ક્યાં કર્યા. સેમ કે કોઈ કસ્ટમર મારી પાસે આવે છે એઝ અ ફ્રેન્ડલી હું ડિસ્કસ કરું કે કઈ ટાઈપની તમારે ડિઝાઇન બનાવી છે, તમારો થોટ, તમારા આઈડિયા શું છે, તમારું બેકગ્રાઉન્ડ શું છે. નોર્મલી કેવું હોય કે અમારે એક ડિઝાઇન કોઈ પણ આપી દે, ફોનમાં લઈ આવે કે આ ડિઝાઇન અમને બનાવી આપો, એટલે
વિધાઉટ આર્ગ્યુમેન્ટ આપણે એકવાર હું કન્વિન્સ કરવાની ટ્રાય કરું છું કે સર આપણે આનાથી બેટર ડિઝાઇન આપણે બનાવીએ, નહીં મારે આ ડિઝાઇન કરવી છે, ઓકે આપણે કરી આપીએ છીએ. પણ જે અત્યારે આખો ક્રેઝ થોડો ચેન્જ થાય છે ભાવનગરમાં, એ ટેટુ ડિસ્કસ કરે છે અમારી જોડે. એટલે એ ડિસ્કસમાં અમે ઓછામાં ઓછું 1 કલાક એને ટાઈમ આપું છું. એટલે જ્યાં સુધી એને કે મને એમ ન થઈ જાય, અમે ફ્રેન્ડલી ન થઈ જાય, પછી હું એને ટેટુ સ્ટાર્ટ કરું. એટલે કસ્ટમરને એવું ન થાય કે આ હું કોઈ અનનોન વ્યક્તિ પાસે ટેટુ કરાવું છું એને. કારણ કે કોઈ વસ્તુ બધાના મનમાં ડર હોય, કોઈ પણ વ્યક્તિ પહેલી વાર ટેટુ કરાવે એટલે એના મનમાં ડર હોય છે કે શું થશે, એ થઈ જશે કે આમ ને તેમ વોટ એવર. એટલે એ એના માઇન્ડમાંથી ડર આપણે નીકળે, એનું માઇન્ડ સ્ટેબલ થાય, પછી આપણે ટેટુ સ્ટાર્ટ કરીએ. અને ઇઝ ધ બેસ્ટ આઉટપુટ વર્ક. અને આજ સુધી 10 વર્ષ પહેલાં પણ મેં જે ટેટુ કરેલા છે એ ક્લાયન્ટ હજી મને યાદ કરે છે. રિસન્ટલી પણ ટેટુ જે મેં કરેલા હોય એને ફોલોઅપ હું લઉં છું. 1 વીક 1 મહિના પછી મને ફોન કરીને કે ભાઈ કેવું છે તમારું ટેટુ, કેવું વર્ક છે, અને એ બહુ સેટિસ્ફાઈડ. ઓકે. લોકોમાં એક બીજી પણ મિથ હોય છે કે ભાઈ ટેટુ છે ને બહુ કોસ્ટલી હોય છે. સો હકીકતમાં શું ટેટુ કોસ્ટલી જ હોય છે? હવે ટેટુમાં હું તમને વાત કરું તો ટેટુ કોસ્ટલી નથી હોતું, આર્ટિસ્ટ કોસ્ટલી હોય છે. રાઈટ. બરાબર. મટીરિયલ તો બધું સેમ જ છે, મટીરિયલ બહુ ઇઝી, એમાં તમને કોઈ પણ જગ્યાએ તમને મળી જાય છે, બરાબર. પણ આર્ટિસ્ટનું જે વર્ક છે, મેં મારી લાઈફમાં મેં 2012થી મેં ટેટુ સ્ટાર્ટ કર્યું, મેં મારી લાઈફમાં આટલા વર્ષ આપ્યા, તો એનું મારો એક કોસ્ટ છે. એ કોસ્ટથી હું વર્ક કરું છું. એટલે બધા ટેટુ આર્ટિસ્ટના પ્રાઇઝ એ ઓન બ્રાન્ડ વેલ્યુ છે ને. હા, બ્રાન્ડ વેલ્યુ. એટલે મારું જે એક્સપિરિયન્સ પ્રમાણે હું મારા ચાર્જ કરું છું. અને સેમ કલ્ચર તમે યુએસ અને એબ્રોડમાં તમે જાઓ છો તો ત્યાં હાવરલી સિસ્ટમ છે. હા 1 કલાકનો ચાર્જ લે છે. હજી આપણે અહીંયા સુધી ઇન્ડિયામાં એ હાવરલી સિસ્ટમ બહુ નથી આવી હજી. સેલિબ્રિટી આર્ટિસ્ટ જે લોકો ટેટુ આર્ટિસ્ટ છે મારા સિનિયર લોકો, એ લોકો હાવરલી ચાર્જ લે જ છે. અને નોર્મલી અત્યારે આપણે બેઝિક 1 ઇંચનું આપણે ચાર્જ લઈએ છીએ. જે નોર્મલી મારું જે વર્ક છે, મારું આઉટપુટ છે, એનો હું ચાર્જ લઉં છું. આર્ટિસ્ટ છે. જે આજ સુધીનું કોઈ પણ એવું એક્સપેન્સિવ તો વર્ડ યુઝ નહીં કરું, પણ કદાચ કોઈ પણ એવું ટેટુ કોઈ સેલિબ્રિટી કે કોઈ એવી વ્યક્તિ માટે કે તમને એવું લાગે કે નહીં ભાઈ આ મેં કર્યું તો મને મારી ખુદને એક અચીવમેન્ટ દેખાય છે? ઇન્ડસ્ટ્રીઝ લાઈક તમે વાત કરો છો બોલિવૂડ, હોલિવૂડ કે ગુજરાતી સેલિબ્રિટીનું ટેટુ મેં કરેલું છે. ગુજરાતી સેલિબ્રિટીના ટેટુ મેં કરેલા છે. ઓકે. ભરત ચાવડા છે, એના નેક ઉપર મેં આખું ટેટુ બનાવ્યું હતું. સ્નેકનું, જ્યારે એનો મૂવીનું શૂટિંગ હતું અહીંયા ભાવનગરમાં. હા. અને ઘણા બધા મૂવીઝના જે ટેમ્પરરી ટેટુ હોય ગુજરાતી મૂવીમાં, એમાં મેં વર્ક કરેલું છે એઝ અ પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ. દે કોલ્ડ મી, અને હું જઈને એ લોકોને ટેમ્પરરી ટેટુ કરી આપું છું. પછી ભાવનગરમાં પણ એટલા સેલિબ્રિટી ગેસ્ટ છે. સેલિબ્રિટી એટલે તમે બિઝનેસમેન, હા, એ લોકોના પણ મેં ટેટુ કરેલા છે. અને એક્સપેન્સિવ ટેટુ તમે વાત કરો તો મેં 2 લાખનું ટેટુ કરેલું છે 24 અવર્સમાં. ઓકે. 24 કલાકમાં યુએસના એક મારા ક્લાયન્ટ હતા, મારા ફ્રેન્ડના વાયા મીડિયા એક કોન્ટેક્ટ આવ્યો હતો. અને એટલે અમારે ઓલરેડી 1 મહિના પહેલાં ડિસ્કસ થતું હતું. એટલે મેં આખી એક ડિઝાઇન બંને સ્લીવ બનાવી દઈને. ઓકે. અને રિલિજન ઉપર આખી બનાવી દઈને, સ્પિરિચ્યુઅલ. ઓકે, એ ડિઝાઇન બનાવી અને 24 અવર્સ માટે મને ટાઈમ આપ્યો. હોટલ મળ્યા એમના ત્યાં તે પ્લેસ ઉપર. 24 કલાકના મેં 2 લાખ રૂપિયા લીધેલા છે. રાઈટ, ગુડ. તમે આ વાત કરીને એના ઉપરથી મને એક જસ્ટ સમજવું છે કે ટેટુ ટુરિઝમનો સ્કોપ કેટલો છે ઇન્ડિયાની અંદર? ઇન્ડિયાની અંદર એક ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ બિઝનેસ છે આ. અને હું એઝ અ નોર્મલી જે કોઈ સ્કેચ આર્ટિસ્ટ છે કે કોઈ પણ આર્ટિસ્ટ છે, એ લોકોને હું કહેવા માગું છું, આ એક તક છે તમારા માટે, એ તક તમે ઝડપી લો. કારણ કે આ બહુ જ ગ્રોઈંગ બિઝનેસ છે અને કરોડો રૂપિયાનો બિઝનેસ છે આ. ઘણા બધા લોકો ફર્સ્ટથી અર્સ્ટ સુધી પહોંચી જાય છે ટેટુમાં. અને તમે જ જોઈ લો ને કે કેટલા લોકોને શોખ છે ટેટુનો આજની જનરેશનમાં. નોર્મલી જો તમે કોઈ બીજા સ્ટડીઝ કે ફિલ્ડમાંથી તમે આવતા હો અને નોર્મલી તમારા હાથમાં એક જાદુ છે કે કોઈ સ્કેચિંગ તમે કરો છો, હોબીઝમાં તમે કરો છો, તો તમે એક વિચારી લેજો એ કયા ફિલ્ડમાં તમારે જવું છે. મારી પાસે પણ બહુ બધા સ્ટુડન્ટ આવે છે કે જે લોકોને આવી રીતે મારે સ્કેચ હું કરું છું તો હું ટેટુ આર્ટિસ્ટ બની શકું, પણ ન બની શકો, બની બી શકો, પણ તમારામાં એક શીખવાની ધગશ હોવી જોઈએ. હવે આપણે પોડકાસ્ટના નેક્સ્ટ સેક્શન ઉપર આવીએ કે ટેટુ એઝ એન કરિયર. તમે ઓલરેડી ગ્લિમ્સ આપી દીધી છે, પણ મારે સમજવું છે કે આજના યુવાનો માટે ટેટુ એઝ એન કરિયર કેટલું સક્સેસફુલ છે અને કેટલા સ્કોપ છે? ટેટુ અને ક્યાંથી શીખી શકે ને કેવી રીતે શીખે એ પણ ક્વેશ્ચન છે.
હવે આજના આ જે લાઈફસ્ટાઈલમાં છે ટેટુ બહુ જ ગ્રોઈંગ બિઝનેસ છે અને ટેટુ આર્ટિસ્ટ સક્સેસફુલ તમે ક્યારે થઈ શકો એ જે નેક્સ્ટ સ્ટેપ છે તમારું વર્ક કેવું છે એના ઉપર પણ અત્યારે ભાવનગરમાં હું એઝ અ ટેટુ આર્ટિસ્ટ પ્રોફેસર ટેટુ આર્ટિસ્ટ હું પણ ક્લાસ કરાવું છું, ટેટુ શીખવાડું છું. મારે ત્યાં બહુ બધા લોકો સ્ટુડન્ટ્સ આવે છે અને તૈયાર થઈ ગયા છે મારા અંડરમાં અને દે આર અર્નિંગ સો મેની બક્સ. લાખો રૂપિયા કમાય છે મહિને લાખો રૂપિયા કમાય છે પોતાનો સ્ટુડિયો નાખીને. ભાવનગર છે, હૈદરાબાદ છે, એક મારા સ્ટુડન્ટ સ્ટુડિયો દિલ્હીમાં છે. એ લોકો લાખો રૂપિયા કમાય છે. ડેડિકેશન દેવું પડે કોઈ પણ ફિલ્ડમાં, બરાબર. અને ફ્રી બિઝનેસ છે ભાઈ. મન ફાવે ત્યારે તમે આર્ટ વર્ક કરો, તમારા જેટલો ચાર્જ તમે ધારો એટલો ચાર્જ તમે લઈ શકો તમારા આર્ટ ઉપર અને તમે એટલું અર્ન કરી શકો. ઓકે જીદીભાઈ, ભાવનગરની અંદર કેવો ટ્રેન્ડ છે ટેટુનો અને કયા એજ ગ્રુપ્સના લોકો મોસ્ટલી તમારી પાસે આવતા હોય છે? ભાવનગરની અંદર ખૂબ જ ટ્રેન્ડ છે આજકાલ, બહુ જ વાત પૂછોમાં. હવે હું તમને એક વાત કરું, અપ ટુ 18 યર્સ હું ટેટુ બનાવું છું, બરાબર. ઓકે. એટલે મારો મિનિમમ એજનો ક્લાયન્ટ મારો 18 યર્સનો છે અને મેક્સિમમ મેં કોઈને જો ટેટુ પડ્યું એજમાં તો 70 થી 75 વર્ષના એક દાદીમાં હતા. ઓકે. એને મેં ટેટુ બનાવેલું હતું. એટલે 70 વર્ષ સુધીના પણ લોકો ટેટુ ઇન્ટરેસ્ટ ધરાવે છે. રાઈટ. ટેટુ આર્ટિસ્ટની જર્ની જોઈએ તો સપોઝ આજે કોઈ જર્ની ચાલુ કરે છે તો આવતા 5-6 વર્ષ કે 10 વર્ષ સુધી ટ્રેન્ડ્સ આમનામ રહેશે કે શું લાગે છે? ઇન્ડિયામાં તમે વાત કરો તો ટેટુ જનરેશન જે બધી છે કલ્ચર એ સ્ટાર્ટ ઓલરેડી થઈ ગયું, ગ્રોઈંગ છે. આવનારા જે કલ્ચર છે એમાં બહુ જ ખૂબ જ વાયરલ થવાનો છે આ ટ્રેન્ડ. કારણ કે બધા પોતપોતાની બોડીને બ્યુટીફુલ બનાવવા માંગે છે ટેટુથી. સોફ્ટ બ્યુટીફુલ એ તો વધવાનું જ છે અને ટેટુ બિઝનેસ ખૂબ જ ચાલવાનો છે. કારણ કે બધા લાઈફ લોંગ મેમરી કેવું છે. હવે યંગ જનરેશન આમાં રિસન્ટલી તે એક છોકરો આવ્યો હતો 20 વર્ષનો, એક ટેટુ બનાવ્યું. શું કરો ભાઈ, એ આ ટેટુ છે મારી લાઈફ ટાઈમ સુધી મારી જોડે રાખું છું. ઓકે. લાઈફ ટાઈમ મેમરી કોઈ કોઈની વોટ એવર મેમરીઝ હોય એ મેમરીઝ એને લાઈફ ટાઈમ રાખ્યું હોય તો એક ટેટુ એવું છે કે જે એના જરિયા તમે સુધી લાઈફ સ્ટાઈલ તમારી બોડી સાથે કનેક્ટ રાખી શકો. અમારા વ્યુઅર્સ માટે કોઈ ટેટુ માટેનો સ્ટ્રોંગ મેસેજ તમારે આપવો હોય તો? વ્યુઅર્સને વાત કરું, તમે ટેટુ વિચારો છો બનાવવાનું અને ટેટુ કરવાનું વિચારો છો તો એઝ અ ટેટુ આર્ટિસ્ટનું બેકગ્રાઉન્ડ તમે જોઈ લેવાનું. પ્રોફેશનલ આર્ટિસ્ટ છે એ જોવાનું કે, અને સેકન્ડ થિંગ કે તમે શું બનાવવું છે એના ઉપર એકવાર ચર્ચા કરી લેવી. પોતાને સેલ્ફ સાથે પણ ડિસ્કસ કરી લેવું કે હું આ ટેટુ બનાવું છું, 10 વર્ષ પછી 20 વર્ષ પછી આ ટેટુ કેવું લાગશે. કે તમારા બચ્ચાઓ આવી જાય, છોકરાઓ આવી જાય, છોકરાઓની સામે તમે આ ટેટુ કેવું લાગશે. એટલે નથી હું પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ છું એટલા માટે કહું છું કે વિચારી લેજો. એટલે કોઈ પણ ટેટુ તમે કરો છો એક વિચારીને. હા, કારણ કે આ પરમનન્ટ ઇંક છે, પછી રિમૂવના ચક્કરમાં બહુ બધા પેઇન ને આંત ને બધું તમારે સહન કરવું પડશે. એટલે કોઈ ટેટુ કરતા પહેલા એકવાર વિચારી લેવું. એઝ રાઇટલી સેડ, જો તમારે પણ આ ફ્યુચર ટ્રેન્ડ બિઝનેસ અંદર જોડાવવું છે અથવા ફ્યુચર ટ્રેન્ડ જે શીખવો છે, તમારી અંદર પણ આવી કોઈ ક્રિએટિવિટી છે, તમને લાગે છે કે તમે કેનવાસથી એને ડ્રો આઉટ કરીને સ્કિન ઉપર જો ઉતારી શકો છો તો તમે પણ ટેટુ આર્ટિસ્ટ બની શકો. જયદીપભાઈ બહુ પહેલાં કીધું કે તમારી અંદરની કિક છે એને સાંભળો, તમારી અંદરનું એક કહેવાય કે જે અંદરથી સિગ્નલ્સ આવે છે એને સાંભળો અને એમાં કરિયર બનાવવાની ટ્રાય કરો. જયદીપભાઈ પોતે પણ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડથી જો કોઈ વિચારી શકે કે એન્જિનિયરિંગ કરેલો પર્સન ટેટુ આર્ટિસ્ટ બની શકે તો હા, જયદીપભાઈ એનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. તો દર્શક મિત્રો, તમારે પણ જો ટેટુ વિશેની કોઈ પણ માહિતી મેળવવી છે અથવા જયદીપભાઈને અંગત રીતે મળવું છે, સમજવું છે તો એની તમામ ડિટેલ્સ અમે લોકો કેપ્શનમાં એડ કરેલી છે. આજે અથવા કોઈ પણ સમયે તમે જયદીપભાઈને પોતાના એમના ઇન્સ્ટાગ્રામ ચેનલ અથવા એમને પર્સનલ નંબર્સ પર રીચ આઉટ કરી શકો. જયદીપભાઈ હર હંમેશ રનના તમામ વ્યુઅર્સ માટે ઊભા છે અને ટેટુઓની તમામ ઇન્ફોર્મેશન આપશે. સો થેન્ક યુ ઓલ એન્ડ થેન્ક યુ જયદીપભાઈ, તમારી સો મચ બિઝી સ્કેડ્યુલમાં તમે ટાઈમ આપ્યો અને અમારા આ જેટલા બી વ્યુઅર્સ છે એને આ ટ્રેન્ડિંગ બિઝનેસ અથવા કહી શકાય કે જે ટ્રેન્ડિંગ ગ્લેમરસ ફેશન છે એના ઉપર ઇન્ફોર્મેશન આપી. થેન્ક યુ જયદીપભાઈ. થેન્ક યુ સો મચ.